જામનગરમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢડિયા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। વેપારીએ સીએ અલ્કેશ પેઢડિયા સામે ફરિયાદ નોંધાવી। સીએ પર ખોટા બિલ રજૂ કરી વેરા શાખ મેળવવાનો આરોપ। વેપારીની જાણ બહાર ખોટા બિલ રજૂ કર્યા હોવાનો પણ આરોપ છે। ગઈકાલે પણ એક પેઢી ધારકે સીએ પેઢડિયા સામે ફરિયાદ કરી હતી। જીએસટીના દરોડા બેનામી વ્યવહારો સામે આવ્યા હતા। એક સપ્તાહથી સીએ પેઢડિયા ભૂગર્ભમાં છે। બીજી તરફ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ અલ્કેશ પેઢડિયાની શોધખોળ હાથ ધરી છે। અમારા સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિવ્યેશ, પૂરી વિગત। જી, જામનગરમાં છેલ્લા એક સપ્તાહથી જીએસટી ટીમના લગભગ રાજ્યની અલગ અલગ 7 જિલ્લાની કુલ મળીને 7 જેટલી ટુકડીઓએ એક સાથે 25 જેટલી પેઢીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને લગભગ આ કામગીરી એક સપ્તાહ સુધી ચાલી હતી અને રજાના દિવસે રાત દિવસ એટલે કે મોડી રાત સુધી પણ ઓફિસમાં આ કામગીરી કરવામાં આવી હતી। અનેક વેપારીઓ અને પેઢીઓના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં સામે આવ્યું છે કે જે મુખ્ય સૂત્રધાર ગણાતો જામનગરના ચાર્ટર એકાઉન્ટન્ટ બ્રહ્મ એસોસિએટેડના અલ્કેશ પેઢડિયા જે છે તેના દ્વારા બેનામી વ્યવહારો કરવામાં આવ્યા છે અને બોગસ બિલિંગ કૌભાંડ કરવામાં આવ્યું છે અને લગભગ 112 કરોડનું આઈટીસી હોવાનું જીએસટીની તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ખુલ્યું છે। આ ઉપરાંત 560 કરોડના વ્યવહારો સામે જે છે તે જીએસટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જીએસટીની આ કામગીરી દરમિયાન અનેક વેપારીઓના જે નિવેદન લેવામાં આવ્યા છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે કે જેના નામે બિલ બોલાઈ રહ્યા છે, જેના નામે બોગસ બિલિંગ થઈ રહ્યા છે। કાર્યવાહી જઈને એક વેપારીઓ પોલીસ મથકે પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી રહ્યા છે, જેમાં ગઈકાલે એક વેપારીએ ફરિયાદ કરી હતી કે તેની સામે 2 કરોડ ને 93 લાખની છેતરપિંડી થઈ હોવાનું અલ્કેશ પેઢડિયાએ જે એના નામે બોગસ બિલિંગ કર્યા હોવાનું તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। તો એક બીજી ફરિયાદ આજે બીજા દિવસે બીજા એક વેપારીએ પણ કરી છે કે કરોડોની છેતરપિંડી તેના નામે બોગસ બિલિંગ કરીને ચાર્ટર એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાએ કરી છે। આમ જોઈએ તો જીએસટીની ટીમે છેલ્લા 7 દિવસથી અલ્કેશ પેઢડિયાને અનેક સમક્ષ મોકલાવે છે, તેની મિલકતો સીલ કરી છે અને તેની સામે કાર્યવાહી કરી છે। તો બીજી તરફ પોલીસ ફરિયાદ થતા હવે પોલીસ પણ આ આરોપીની શોધખોળ શરૂ કરી છે। બિલકુલ, આભાર।